આજે રોયલ એનફિલ્ડની બાઇક દુનિયામાં એક અલગ ઓળખાણ બનાવી ચૂકી છે। એક ભારતીય કંપની આજે પોતાનું ટુ વ્હીલરનું વેચાણ દુનિયાના લગભગ 50થી પણ વધુ દેશોમાં કરી રહી છે। પરંતુ શું તમે એ જાણો છો કે આજે ભલે રોયલ એનફિલ્ડ એક ભારતીય કંપની છે, પરંતુ તેની શરૂઆત ઇંગ્લેન્ડ દેશમાં થઈ હતી। તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે એક ઇંગ્લેન્ડ દેશની કંપની કઈ રીતે બની ભારતીય કંપની અને આ કંપનીની શરૂઆત ક્યારે અને કોણે કરી હતી। તો રોયલ એનફિલ્ડ કંપનીની શરૂઆત વર્ષ 1892માં આલ્બર્ટ ઈડી અને રોબર્ટ વોકર સ્મિથે ઇંગ્લેન્ડમાં કરી હતી અને ત્યારે આ કંપનીનું નામ એડિયા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ હતું અને આ કંપની ત્યારે બંદૂકના નાના પાર્ટ્સ બનાવવાનું કામ કરતી હતી। ત્યારબાદ વર્ષો 1896માં આ કંપની નીચે વધુ એક કંપનીની સ્થાપના કરવામાં આવી અને તે કંપનીનું નામ ધ ન્યૂ એનફિલ્ડ સાયકલ કંપની રાખવામાં આવ્યું। આ કંપની સાયકલ અને તેના પાર્ટ્સ બનાવવાનું કામ કરતી હતી। વર્ષ 1899માં આ કંપનીએ 4 વ્હીલવાળી સાયકલ પણ બનાવી અને વર્ષ 1901માં સાયકલમાં એન્જિન જોડી પોતાનું પહેલું ટુ વ્હીલર પણ લોન્ચ કર્યું અને વર્ષ 1903માં આ કંપનીએ કાર બનાવવાનું કામ પણ શરૂ કરી દીધું। પરંતુ કંપનીને આ બિઝનેસમાં થોડા સમય બાદ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો અને 4 વ્હીલ બનાવવાનું કામ બંધ કરી દીધું, પરંતુ ટુ વ્હીલર બનાવવાનું કામ આ કંપનીએ ચાલુ જ રાખ્યું અને તેમાં જ આ કંપનીને આગળ જતાં મોટી સફળતા મળી। વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ ગવર્મેન્ટે આ કંપનીને મોટો ઓર્ડર આપ્યો। આ મોટી સફળતા બાદ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ બ્રિટિશ ગવર્મેન્ટે આ કંપનીને મિલિટરી બાઇકો બનાવવાનું કામ આપ્યું। આ કંપની દેશ વિદેશમાં પ્રખ્યાત થવા લાગી। 1949માં ભારતમાં આ કંપની આવી અને 1954માં ભારત સરકારે પણ આ કંપનીના ટુ વ્હીલરનો ઉપયોગ મિલિટરી અને પોલીસ માટે કર્યો અને ત્યારથી જ આ કંપની ભારતમાં પણ પ્રસિદ્ધ થઈ ગઈ હતી। વર્ષ 1955માં આ કંપનીએ ભારતને મદ્રાસ મોટર્સ સાથે પાર્ટનરશિપ કરી અને ત્યારથી આ કંપનીનું નામ પણ રોયલ એનફિલ્ડ ઇન્ડિયા થઈ ગયું। મદ્રાસ મોટર્સે પહેલીવાર 350cc વાળી બાઇકનું વેચાણ કર્યું, જ્યારે મોટરસાઇકલના તમામ પાર્ટ્સ ઇંગ્લેન્ડથી મંગાવવામાં આવતા હતા, પરંતુ વર્ષ 1962માં આ તમામ પાર્ટ્સ ભારતમાં જ બનવા લાગ્યા। પરંતુ થોડા સમય બાદ એનફિલ્ડ ઇંગ્લેન્ડને મોટી નુકસાની આવી અને એટલે જ વર્ષ 1971માં ઇંગ્લેન્ડ સ્થિત કંપની બંધ કરવી પડી અને ભારતમાં પણ આ કંપનીને નુકસાની થવા લાગી અને એટલે જ કંપની આગળ જતાં આઈસર મોટર્સ સાથે મર્જ થઈ ગઈ અને આઈસર મોટર્સના માલિકના દીકરા સિદ્ધાર્થે વર્ષ 2000માં પોતાના દમ અને માર્કેટિંગ ઉપર ફરીથી આ કંપનીના બાઇક લોન્ચ કરી લોકો વચ્ચે એક અલગ પ્રસિદ્ધિ મેળવી। નવી ડિઝાઇન અને નવા અંદાજ સાથે લોન્ચ થતી રોયલ એનફિલ્ડની તમામ બાઇકો આજે લોકો વચ્ચે અલગ પ્રસિદ્ધિ મેળવી રહી છે અને આજે આ કંપની અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયા જેવા 50થી પણ વધુ દેશોમાં પોતાના બાઇકનું વેચાણ કરે છે। વર્ષ 2003માં રોયલ એનફિલ્ડના 81,446 બાઇકોનું વેચાણ થયું હતું, જ્યારે વર્ષ 2014માં 1,23,000 બાઇકોનું વેચાણ થયું હતું। જૂન 2024ના ફક્ત એક જ મહિનામાં આ કંપનીને 68,000 બાઇકોનું વેચાણ થયું। એટલે આ કંપનીનો ગ્રોથ કેવો છે તેનો અંદાજ તમે લગાડી શકો છો। તમારામાંથી કોની પાસે આ બાઇક છે કમેન્ટ કરી જરૂર જણાવશો।